મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 18 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દૂરસંચાર ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે ક્યારે મનાવવામાં આવે છે? 17 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે. દર વર્ષે 17 મેના રોજ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘની સ્થાપના 1965માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ સંમેલન અને હસ્તાક્ષર કરવાની યાદમાં ઉજવવામાં આવે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા રાજ્યમાં સ્થિત ભોજશાલા કમલમૌલા મસ્જિદ સંકુલને મંદિર જાહેર કરવામાં આવ્યું? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ભોજશાલા રાજા ભોજ દ્વારા બનાવવામાં આવી હતી, બરાબર. ત્યાં કમલમૌલા મસ્જિદ સંકુલ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે. તે 2026માં એક સીમાચિહ્ન રૂપ ચુકાદામાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારમાં આ વિવાદિત સંકુલને હિન્દુ મંદિર દેવી સરસ્વતીનું સ્થળ જાહેર કર્યું. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. સીએમ છે ડૉક્ટર મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. હાલમાં રાજસ્થાનના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? રાજસ્થાનના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ભિવાડી ખાતે. રાજસ્થાનના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ઉદ્ઘાટન ભિવાડી, અલવર જિલ્લો, રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું. આ ક્લસ્ટર સાલારપુર ખુસકેરા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ફોન નંબર છે, ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો? ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં 2%. ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે કુલ ડીએ 58%થી વધીને 60% થયો. આ સુધારેલા દર 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે. મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે. ખાસ કરીને એલઆરડીવાળા તો લઈ જ લેજો, સીસી ફોરેસ્ટવાળા પણ લઈ લેજો. અત્યારની પીએસઆઈની એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું, બરાબર, અને બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા છે. મિત્રો, તમારે પણ પીડીએફ જોઈતી હોય તો 9510411961 પર મેસેજ કરો. 1 વર્ષની કરંટ અફેર્સની પીડીએફનો ચાર્જ 300 રૂપિયા છે. 10 મહિનાનો 250, 8 મહિનાનો જોઈએ તો 200 રૂપિયા છે. આ જ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, બેસ્ટ કરંટ અફેર આવશે. કયા રાજ્ય સરકારે તમામ સરકારી શાળાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પશ્ચિમ બંગાળ, બરાબર. પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કોલકાતા. મુખ્યમંત્રી છે શુવેન્દુ અધિકારી અને રાજ્યપાલ છે RN રવિ. હાલમાં કયા રાજ્યની આદિ જનજાતિ દ્વારા કૃષિ આધારિત એતોરગીડી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે અરુણાચલ પ્રદેશ. રાઈટ આન્સર છે. ત્યાં જનજાતિ સમાજ દ્વારા એક ખેતી આધારિત એતોરગીડી ઉત્સવ ઉજવવામાં આવે. આદિ જનજાતિ દ્વારા કૃષિ આધારિત એતોરગીડી ઉત્સવ ખેતીની શરૂઆતની જે ઉજવણી છે એના માટે કરવામાં આવે. આ સમય દરમિયાન ગ્રામજનો પ્રાણીઓથી પાકને બચાવવા માટે સામૂહિક રીતે તેમના ખેતરોની આસપાસ વાડ બનાવે છે. અરુણાચલ પ્રદેશનું કેપિટલ છે ઈટાનગર. સીએમ છે પેમા ખાંડુ. રાજ્યપાલ છે KT પટનાયક. હાલમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ ટેગવાળો ગંગા સોફ્ટ સેલ કાચબો કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યું? નેશનલ પાર્ક, કાજીરંગા નેશનલ પાર્ક રાઈટ આન્સર છે. ભારતનો પ્રથમ સેટેલાઇટ ટેથર્ડ ગંગા સોફ્ટસેલ કાચબો આસામના કાજીરંગા નેશનલ પાર્ક અને વાઘ અભયારણ્યમાં છોડવામાં આવ્યો છે. તેને 15 મે 2026ના રોજ લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ નિમિત્તે બ્રહ્મપુત્ર નદીના તટ પ્રદેશમાં પાછો છોડવામાં આવ્યો. હાલમાં કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન કયો દેશ બન્યો? પ્રશ્ન છે મિત્રો, કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન કયો દેશ બન્યો? આપણો દેશ ભારત. ભારતને એપ્રિલ 2024થી એપ્રિલ 2028 સુધીના 2 વર્ષના કાર્યકાળ માટે કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ મહત્વપૂર્ણ જવાબદારી આંતરરાષ્ટ્રીય સાયબર સુરક્ષા અને IT ધોરણો પર ભારતના વધતા પ્રભાવને પ્રતિબિંબિત
કરે છે. 9 નંબર છે, હાલમાં પેરિયાસામી કુમારનને સત્તાવાર રીતે ભારતના હાઈ કમિશનર તરીકે ક્યાં નિયુક્ત કરવામાં આવ્યા? તો બ્રિટનમાં નવા હાઈ કમિશનર, બરાબર મિત્રો. બ્રિટનમાં હંમેશા આપણું હાઈ કમિશનર હોય છે, બરાબર. આઈએફએસ અધિકારી છે, આઈએફએસ અધિકારી છે, આઈએફએસ અધિકારી હાઈ કમિશનર બન્યા છે પેરિયાસામી કુમારન. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટનું 21મું સત્ર ક્યાં આયોજિત કરાયું? તો એ કરવામાં આવ્યું છે ન્યૂયોર્ક ખાતે 11 થી 15 મે 2026 દરમિયાન અમેરિકાના ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે યોજાયું. UNFFA એ સંયુક્ત રાષ્ટ્રનું એક ઉચ્ચ સ્તરીય આંતર સરકારી મંચ છે જેની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ વિશ્વભરના જંગલોનું સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રોત્સાહિત કરવો છે. 11 નંબર છે, હાલમાં કયા દેશના વડાપ્રધાન એવિકા સિલિનાએ રાજીનામું આપ્યું? તો લાત્વિયાના વડાપ્રધાન એવિકા સિલિનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં I4C એ સાયબર નાણાકીય ઠગાઈ સામે લડવા માટે કોની સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા? પહેલી વાત મિત્રો, I4C છે શું? 4C એટલે કે 4C, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર, બરાબર, આ એનું પૂરું નામ છે. તો ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર, જેને ઇંગ્લિશમાં I4C તરીકે ઓળખવામાં આવે, અને રિઝર્વ બેંક ઇનોવેશન હબ એ સાયબર નાણાકીય ઠગાઈ સામે લડવા માટે એક MOUનું પૂરું નામ છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. તો RBIH આની અંદર રાઇટ આન્સર થઈ ગયું. હાલમાં ભારતમાં પોતાનું પ્રથમ ડેટા સેન્ટર કોણ શરૂ કરશે? પ્રશ્ન છે ભારતની અંદર પોતાનું પ્રથમ ડેટા સેન્ટર કોણ શરૂ કરશે? રાઇટ આન્સર છે મિત્રો આમાં ઉબેર કરશે. કેબ હેલિંગ કંપની ઉબેર ભારતમાં તેનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપિત કરી રહી છે. કંપનીએ અદાણી ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે, જેની જાહેરાત મે 2026માં કરવામાં આવી હતી. 14 હાલમાં કયા રાજ્ય સરકારે શાળાઓ અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પાછો ખેંચી લીધો? તો મિત્રો કર્ણાટક સરકારે મૂક્યો હતો, હવે નિર્ણય પાછો લેવામાં આવ્યો. નવા સરકારી આદેશ હેઠળ વિદ્યાર્થીઓને હિજાબ ઉપરાંત કલાવ, રુદ્રાક્ષ અને જનોઈ પહેરવાની છૂટ છે, જો તે શાળામાં શિસ્ત અને નિયમોમાં હોય. કયું રાજ્ય કેન્દ્ર સરકારના અનુપાલન ઘટાડા અને નિયમન પહેલ હેઠળ તમામ 51 પ્રાથમિક સુધારા ક્ષેત્રો પૂર્ણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું? તો ત્રિપુરા રાઇટ આન્સર છે. કેન્દ્ર સરકારની અનુપાલન ઘટાડા અને નિયમન એટલે કે કોમ્પ્લિયન્સ રિડક્શન એન્ડ ડેરેગ્યુલેશન પહેલ હેઠળ તમામ 51 પ્રાથમિક સુધારા ક્ષેત્રો પૂર્ણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ત્રિપુરા બન્યું. હાલમાં કયા રાજ્યનો 51મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો સિક્કિમ રાઇટ આન્સર છે મિત્રો. સિક્કિમનો 51મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. 16 મે 1975ના રોજ સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું. આ વર્ષના ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય નેતાઓએ રાજ્યની વિકાસ યાત્રા અને સિદ્ધિઓને યાદ કર્યા. સિક્કિમનું કેપિટલ છે ગંગટોક. CM છે પ્રેમસિંહ તમાંગ. રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર. તો મિત્રો કરંટ અફેર્સની વાત કરીએ આપણે. હવે વાત કરીએ આપણે રિવિઝનની. તો ફ્રેન્ડ 17 મે 2026 પર આપણે આવી ગયા. હાલમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 16 મે. ભારતનું પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર કયા રાજ્યમાં સ્થાપિત થયું છે? ઝારખંડ. હાલમાં મુખ્ય સંરક્ષણ અને વ્યૂહરચના અભ્યાસ સંવાદ કલામ અને કવચ 3.0ની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. મલેશિયાની અગ્રણી કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના કયા વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે? સાણંદ રાઇટ આન્સર છે. દક્ષિણ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સહદેવ યાદવની. હાલમાં કયા દેશમાં ભારતનું પ્રથમ સ્વાયત્ત લડાકુ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન થઈ રહ્યું છે? તો મિત્રો પોર્ટુગલ રાઇટ આન્સર થશે. ભારત અને કયા દેશ વચ્ચે LPG પુરવઠા અંગે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? UAE. ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તમિલનાડુ રાઇટ આન્સર છે. ભારત સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત 6%થી વધારીને કેટલા ટકા કરી? 15%. હાલમાં કયા જહાજને મે 2026માં ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું? ICGS અચલ. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે શૂન્ય સે અનંત નામના એક ખાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું? S જયશંકરે. કયા રાજ્યના મંત્રીમંડળે વિધાનસભામાં રજૂ કરવા માટે સમાન નાગરિક સંહિતાના મુસદ્દાને મંજૂરી આપી છે? અસમ.
કયા રાજ્ય સરકારે આઈજી પ્રમાણિત આદુની ખેતી માટે આદુ મિશન શરૂ કર્યું? તો મિઝોરમ રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં ગંગમાં જતારા ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું? આંધ્રપ્રદેશ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો સીબીઆઈના ડાયરેક્ટર તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? પ્રવીણ સૂદ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે રથેન્દ્ર બોઝને કયા રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો ટેલિગ્રામમાં જોડાઈ જજો. આપણી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં તમને ડેલી વિડીયો મળે છે, સાથે બધી ઇન્ફોર્મેશન પણ મળતી હોય, ટેટ સિરીઝ પણ મળશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.